નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જ્ઞાન સેતુ અંતર્ગત પુનરાવર્તનના એપિસોડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વર્ષે ધોરણ 6માં આપણે હોમ લર્નિંગ દ્વારા ઘરે બેઠા અભ્યાસ કર્યો છે. તેમાં આપણે ભૂમિતિના કેટલાક પાયાના ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ વગેરે વિશે સમજૂતી મેળવી છે. એ ઉપરાંત કેટલાક આપણે ભૂમિતિના પાયાના આકારો તેની પણ આપણે વાત કરેલી છે અને એ વિશેની ઘણી બધી પ્રવૃત્તિ પણ આપણે જોઈ ગયા છીએ. તો ચાલો આપણે એ બધાનું આજે પુનરાવર્તન કરી લઈએ. જુઓ મિત્રો, તમારે જ્ઞાન સેતુ પુસ્તિકામાં પેજ નંબર 34 પર આપેલ જાતે ગણીએના કેટલાક પ્રશ્નો આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન 2 આપેલો છે, આપેલી રેખાને 12 રીતે નામ આપો. મિત્રો, અહીં આપણે જોઈ શકો છો કે અહીં એક રેખા આપેલી છે, તેની ઉપર 4 બિંદુઓ આપેલા છે, બિંદુ P, Q, R અને S. આપણે સૌ જાણીએ છીએ કે રેખા નિર્ધારિત કરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુઓ જરૂરી છે. તો ચાલો આ રેખાને આપણે નામ આપીએ. P થી આપણે શરૂઆત કરીએ. P અને Q આ 2 બિંદુનો ઉપયોગ કરી આપણે રેખાને નામ આપી શકીએ છીએ. તો કહીએ રેખા PQ. એક બિંદુ P રાખીએ, બીજું બિંદુ બદલીએ, બિંદુ R લઈએ તો રેખા થશે રેખા PR. S બિંદુનો ઉપયોગ કરીએ તો બિંદુ P અને S નો ઉપયોગ કરી રેખા બનશે રેખા PS. હવે Q બિંદુનો ઉપયોગ કરીએ. Q અને P બિંદુની મદદથી રેખા બનશે રેખા QP. Q અને R બિંદુથી રેખા QR, બિંદુ Q અને S થી રેખા QS. તે જ રીતે બિંદુ R વડે રેખા RP, રેખા RQ, રેખા RS. હવે S બિંદુનો ઉપયોગ કરી રેખા SP, રેખા SQ, રેખા SR. તો જોયું ને મિત્રો, રેખા પર આપેલા ચારેય બિંદુઓનો વારાફરતી ઉપયોગ કરી આપણે રેખાને 12 રીતે નામ આપી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. એના પછી પ્રશ્ન 3 આપેલો છે, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો ચાલો કોણ જવાબ આપશે વિચારો તો મિત્રો. ગયા વર્ષે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો એ પ્રકરણમાં આની વિગતે ચર્ચા કરેલી છે કે જો એક બિંદુ આપેલું હોય તો એમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે વધુમાં વધુ? તો એનો જવાબ છે અસંખ્ય. એની સાબિતી જોઈતી હોય તો આપણે અહીંયા નાની એવી આકૃતિ પણ દોરી શકીએ. અહીં એક બિંદુ આપેલું છે અને એની અંદરથી આપણે કેટલી રેખાઓ પસાર કરી શકીએ છીએ જોઈએ. આવી અસંખ્ય રેખાઓ આપણે આ બિંદુમાંથી પસાર કરી શકીએ છીએ. તેથી એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 2 બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રેખા નિર્ધારિત કરવા માટે 2 બિંદુઓ જરૂરી છે. ઓછામાં ઓછા જો 2 બિંદુઓ હોય તો જ રેખા નિર્ધારિત થાય. અને 2 બિંદુઓ એ એક અને માત્ર એક જ રેખા નિર્ધારિત કરે છે. તેથી 2 બિંદુઓમાંથી માત્ર એક રેખા પસાર થઈ શકે. તો એની પણ આપણે સાબિતી જોઈ લઈએ. અહીં 2 બિંદુઓ આપેલા છે, બિંદુ A અને B. આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી એકમાત્ર રેખા આપણને મળે, જે છે રેખા AB. તો 2 બિંદુઓમાંથી માત્ર ને માત્ર એક રેખા પસાર થઈ શકે. ચાલો આગળ વધીએ. મિત્રો, એના પછીનો પ્રશ્ન 4 જોઈએ. પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. આપણે કાચી આકૃતિ દોરવાની છે. પહેલો પ્રશ્ન છે, બિંદુ X એ YZ રેખાખંડ પર છે. તો સૌથી પહેલાં શું કરવું પડશે? આપણે YZ રેખાખંડ દોરવો પડશે. તેના માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવો પડશે. તો માપપટ્ટીની મદદથી સૌથી પહેલાં આપણે રેખાખંડ YZ દોરીએ. રેખાખંડના 2 અંત્યબિંદુઓ દર્શાવી દઈએ, Y અને Z. આ દોરાઈ ગયો રેખાખંડ YZ. હવે બિંદુ X તેની ઉપર આપણે દર્શાવવાનું છે એટલે
આ રેખાખંડ પર કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ એક્સ લઈ શકીએ છીએ. તો આ આકૃતિ માગેલ શરત મુજબની છે. બિંદુ એક્સ એ વાય ઝેડ પર આપણે દોરી લીધું છે. ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, એબી રેખા અને સીડી રેખા ઓ બિંદુમાં છેદે છે. એટલે કે આપણે બે રેખાઓ એવી રીતે દોરવાની છે કે જે છેદતી રેખાઓ હોય અને એનું છેદ બિંદુ ઓ હોય. તો માપપટ્ટીની મદદથી આપણે બે રેખાઓ દોરીએ. બંને રેખાઓ પર બિંદુઓ દર્શાવી દઈએ. બિંદુ એ, બિંદુ બી, આ થઈ ગઈ એબી રેખા. બીજી રેખા પર બિંદુઓ દર્શાવીએ. બિંદુ સી, બિંદુ ડી, આ થઈ ગઈ સીડી રેખા. બંને રેખાઓ જે બિંદુમાં છેદે છે એ છેદ બિંદુને આપણે ઓ નામ આપીએ. તો માગેલ શરત પ્રમાણે આકૃતિ તૈયાર છે. એબી રેખા અને સીડી રેખા એક બિંદુમાં છેદે છે જે છેદ બિંદુ ઓ છે. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે, રેખા એલ પર બિંદુઓ એ અને બી છે પરંતુ સી નથી. રેખા પરના બિંદુ અને રેખાની બહારના બિંદુ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. તો સૌથી પહેલાં આપણે રેખા એલ દોરીએ. આ રેખા એલ આપણે દોરી. હવે તેના પર બે બિંદુઓ દર્શાવવાના છે, બિંદુ એ અને બિંદુ બી. તો અનુકૂળ જગ્યાએ બે બિંદુ લઈશું, બિંદુ એ, બિંદુ બી. તો એલ રેખાને હવે આપણે એબી રેખા પણ કહી શકીએ છીએ. તો બિંદુઓ એ અને બી એ રેખા એલ પર છે. તો રેખા એલ પર આપણે બંને બિંદુઓ દર્શાવી દીધા છે, પરંતુ સી નથી. એટલે બિંદુ સી દર્શાવવાનું છે પણ રેખાની ઉપર નહીં, રેખાની બહારના ભાગમાં. તો આપણે ઉપર અથવા તો નીચેના ભાગમાં બિંદુ સી દર્શાવી શકીએ છીએ કે જે રેખા એલ પર ન હોય. તો માગ્યા મુજબ આકૃતિ તૈયાર છે. ચાલો આગળ વધીએ મિત્રો. એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે, એબી રેખા અને બીસી રેખા બિંદુ બીમાં મળે છે. તો આ પણ છેદતી રેખાઓની વાત થઈ. બે રેખાઓ આપણે દોરવાની છે, એબી રેખા અને બીસી રેખા, પણ એનું છેદ બિંદુ આપણને આપેલું છે જે બિંદુ બી છે. તો સૌથી પહેલાં આપણે બે છેદતી રેખાઓ દોરીએ. છેદ બિંદુ બી છે તો સૌથી પહેલાં છેદ બિંદુ બી દર્શાવી દઈએ. હવે એક રેખા એ બી છે તો બીજું બિંદુ અહીંયા દર્શાવીએ. આ થઈ ગઈ આપણી રેખા એ બી. અને બીજી રેખા છે બીસી. બી બિંદુ અહીંયા દર્શાવેલું છે, આ બિંદુ લઈશું સી. તો એ બી રેખા અને બીસી રેખા એકબીજાને બી બિંદુમાં મળે છે. ચાલો આગળ વધીએ મિત્રો. જુઓ મિત્રો, સ્ક્રીન ઉપર આપણે પ્રશ્ન 4 જોઈ શકીએ છીએ. પેજ નંબર 36 પર આપેલ જાતે ગણ્યમાં પ્રશ્ન 4 છે, નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. મિત્રો, અગાઉના ધોરણમાં આપણે વક્ર કોને કહેવાય, ખુલ્લો વક્ર કોને કહેવાય, બંધ વક્ર કોને કહેવાય એ વિશે શીખી ગયા છીએ. તો અહીં આપણને કુલ 6 આકૃતિઓ આપેલી છે. આ 6 આકૃતિનું નિરીક્ષણ કરો, બરાબર ધ્યાનથી જુઓ મિત્રો. અને આપણે એને વર્ગીકરણ કરવાનું છે કે કયો વક્ર ખુલ્લો વક્ર છે અને કયો વક્ર બંધ છે. ચાલો પહેલી આકૃતિ જોઈએ. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લી છે, તેથી તેને આપણે ખુલ્લો વક્ર કહીશું. બીજા નંબરની આકૃતિ જે છે તે 5 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે, તે આપણા માટે બંધ વક્ર છે. તેવી જ રીતે ત્રીજી આકૃતિ જુઓ મિત્રો, તે પણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે, તો એ પણ આપણા માટે બંધ વક્ર છે. હવે ચોથી આકૃતિ જોઈએ, તે ખુલ્લો વક્ર છે. પાંચમી આકૃતિ જુઓ, તે બંને બાજુએથી ખુલ્લી દેખાય છે, તો તે ખુલ્લો વક્ર છે. હવે છઠ્ઠી આકૃતિ જુઓ, તે વક્રની આકૃતિ છે પણ બધી બાજુએથી બંધ છે, તેથી એ બંધ વક્ર છે. તો જોયું ને મિત્રો, આ 6 આકૃતિમાં આપણને 3 આકૃતિ બંધ વક્રની મળી અને 3 આકૃતિઓ ખુલ્લા વક્રની મળી. ચાલો હવે આગળ વધીએ. ચાલો મિત્રો, પેજ નંબર 36 પર આપેલ જાતે ગણીએની અંદર પ્રશ્ન 5મો જોઈએ. 5 બાજુઓવાળો બહુકોણ ABCD દોરો. તેની બધી જ બાજુઓ, પાસેની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો લખો. તો
તો સૌથી પહેલાં મિત્રો આપણે 5 બાજુવાળું બહુકોણ દોરીશું. મિત્રો બહુકોણ એટલે શું? ચાલો એની ચર્ચા કરી લઈએ એક વખતે. આપણે સૌ જાણીએ છીએ કે બહુકોણ એટલે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ. અહીં 5 રેખાખંડો એટલે કે 5 બાજુઓવાળો બહુકોણ તૈયાર છે. એના બિંદુઓને નામ આપી દઈએ. A, B, C, D, E. હવે તેની બધી જ બાજુઓ, પાસેની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો આપણે દર્શાવી દઈએ. તો બાજુઓ લખી દઈએ પહેલાં. બાજુઓ એટલે જે રેખાખંડોની મદદથી આ બહુકોણ બનેલો છે એ બધા રેખાખંડો એની બાજુઓ ગણાશે. તો સૌપ્રથમ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ EA. તો 5 બાજુઓ ધરાવતો આ બહુકોણ છે. હવે તેની પાસેની બાજુઓ જોઈએ. તો AB રેખાખંડની પાસેની બાજુ છે BC. તો એની જોડ આપણે લખતા જઈએ. BCની પાસેની બાજુ ગણાશે CD, BC રેખાખંડ અને CD રેખાખંડ, CD રેખાખંડ અને DE રેખાખંડ, DE રેખાખંડ અને EA રેખાખંડ અને EA રેખાખંડ અને AB રેખાખંડ. તો આમ પાસેની બાજુઓની કુલ 5 જોડ આપણને મળે. હવે એના શિરોબિંદુઓ લખી દઈએ. શિરોબિંદુઓ A, B, C, D અને E. હવે વિકર્ણો લખવાના છે. તો પહેલાં વિકર્ણો આપણે દર્શાવી દઈએ. જો મિત્રો આપ જોઈ શકો છો ગુલાબી રંગથી જે રેખાખંડો દોરેલા છે તે આપેલા બહુકોણના વિકર્ણો છે. તો ચાલો વિકર્ણો નોંધીએ. તો એથી શરૂઆત કરીએ. AD રેખાખંડ, AC રેખાખંડ, BE રેખાખંડ, BD રેખાખંડ અને CE રેખાખંડ. તો 5 બાજુવાળા બહુકોણમાં આપણને વિકર્ણો પણ 5 મળે છે, શિરોબિંદુઓ પણ 5 છે, એની બાજુઓ પણ 5 છે અને પાસેની બાજુઓની કુલ 5 જોડ આપણને મળે છે. ચાલો આગળ વધીએ મિત્રો. તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં પેજ નંબર 37 પર આપેલ જાતે ગણીએ સ્વાધ્યાયમાં પ્રશ્ન બીજો જોઈએ. આપેલી આકૃતિ પરથી માગેલા બિંદુઓ લખો. મિત્રો બાજુની આકૃતિ ધ્યાનથી જોશો. ત્યાં આગળ એક ઉદ્ભવ બિંદુ ઓમાંથી 3 કિરણો દર્શાવેલા છે અને એના આધારે ખૂણાની રચના થયેલી છે. હવે નીચે આપેલા બિંદુઓ આપણે દર્શાવીએ. પહેલું ખૂણો ROQનું અંદરનું બિંદુ. તો સૌથી પહેલાં ખૂણો ROQ શોધીએ. ખૂણો ROQનું અંદરનું બિંદુ બનશે બિંદુ T. તો સાથે સાથે આપણે નોંધતા જઈએ બિંદુ T. ખૂણો POQનું બહારનું બિંદુ. તો સૌથી પહેલાં ખૂણો POQની બહારનું બિંદુ. તો એ તમે T પણ લખી શકો અને U પણ લખી શકો. હવે ખૂણો QOP પરના બિંદુઓ. ખૂણો QOP પરના બિંદુઓ. ખૂણો QOP પરના બિંદુઓ જુઓ આપણે તો બિંદુ Q, બિંદુ O અને બિંદુ P. આ ત્રણેય બિંદુઓ ખૂણા ઉપરના બિંદુઓ છે. તો Q, O અને P. હવે ચોથો પ્રશ્ન ખૂણો QOR પરના બિંદુઓ. Q થી શરૂ કરી QOR પરના બિંદુઓ. તો તે થશે બિંદુ Q, O અને R. હવે પાંચમું ખૂણો POQનું અંદરનું બિંદુ. તો ખૂણો POQના અંદરના ભાગમાં આપણે જાણીએ છીએ કે S બિંદુ આવેલું છે.
તે થશે એસ. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આકૃતિના આધારે ખૂણાની બહારનું બિંદુ, ખૂણાની અંદરનું બિંદુ અને ખૂણા પરના બિંદુઓ આપણે લખી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. હવે પેજ નંબર 38 પર આપેલ જાતે ગણ્યનો પ્રશ્ન આપણે ઉકેલીએ. પ્રશ્ન છે ત્રિકોણ XYZની કાચી આકૃતિ દોરો. બિંદુઓને તેના અંદરના અને બિંદુ Pને બહારના ભાગમાં દર્શાવો. બિંદુ X એ અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં એ આપણે નક્કી કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ XYZની કાચી આકૃતિ દોરી દઈએ. મિત્રો આપણે જાણીએ છીએ ત્રિકોણ એટલે 3 બાજુઓ વાળો બંધકોણ. તેના શિરોબિંદુઓ દર્શાવી દઈએ. X, Y, Z. ત્રિકોણ XYZ તૈયાર છે. હવે બિંદુઓને તેના અંદરના ભાગમાં, તો અંદરના ભાગમાં આપણે બિંદુઓ દર્શાવીએ અને બિંદુ Pને બહારના ભાગમાં. તો આ ત્રિકોણની બહારના ભાગમાં કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ P દર્શાવીએ. હવે બિંદુ X એ અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં? મિત્રો આપણે સૌ જોઈ શકીએ છીએ કે બિંદુ X એ ત્રિકોણ XYZનું શિરોબિંદુ છે અને તે ત્રિકોણ પરનું બિંદુ છે. તો તે અંદરના ભાગમાં પણ ન ગણાય અને બહારના ભાગમાં પણ ન ગણાય. એ સૌ આપણે શીખી ગયા છીએ, એ તમે જાણો છો. ચાલો હવે આગળ વધીએ. જુઓ મિત્રો, બીજો પ્રશ્ન છે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. આકૃતિનો અભ્યાસ કરો. પહેલાં અહીં એક મોટો ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABE, અને તે ત્રિકોણ પરના બિંદુઓ A, B, C, D અને E દર્શાવેલા છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. પહેલો પ્રશ્ન છે 4 ત્રિકોણના નામ લખો. મિત્રો આકૃતિમાં આપણને ઘણા બધા ત્રિકોણ દેખાય છે, તો ત્રિકોણની ઉપર આપણે પેન્સિલ ફેરવતા જઈએ અને ત્રિકોણનું નામ લખતા જઈએ. તો પહેલો ત્રિકોણ થશે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC. બીજો ત્રિકોણ થશે ત્રિકોણ ACD. ત્રિકોણ ACD. ત્રીજો ત્રિકોણ થશે ત્રિકોણ ADE. ત્રિકોણ ADE. અને ચોથો ત્રિકોણ છે જે મોટો ત્રિકોણ છે તે છે ત્રિકોણ ABE. તો 4 ત્રિકોણના નામ આપણે લખી દીધા મિત્રો. હવે આકૃતિના આધારે 9 ખૂણાના નામ લખો. તો 9 ખૂણાઓ આપણે દર્શાવવાના છે. તો સૌથી પહેલાં ખૂણો ABC. હવે ખૂણો ACD. ત્યારબાદ ખૂણો ADE. 3 ખૂણા મળી ગયા મિત્રો. હજી બીજા 6 ખૂણા આપણે શોધીએ. હવે ખૂણો BAC. ખૂણો CAD. ખૂણો DAE. હજી બીજા 3 ખૂણા આપણે શોધીએ. ચાલો મિત્રો જોઈ લઈએ. હવે ખૂણો BCA. ખૂણો BDA અને ખૂણો BEA. મિત્રો તમે જોઈ શકો છો કે આ સિવાય પણ ઘણા બધા ખૂણા આની અંદર રહેલા છે. તે તમે શાંતિથી અભ્યાસ કરી અને બાકીના ખૂણા પણ નોંધવાનો પ્રયત્ન કરજો. ત્રીજો પ્રશ્ન છે 9 રેખાખંડોના નામ લખો. મિત્રો આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિ છે. તો અહીં આપણને જે ત્રિકોણની આકૃતિ આપી છે તેમાંથી આપણે 9 રેખાખંડો લખીએ. AB રેખાખંડ, AC રેખાખંડ, AD રેખાખંડ, AE રેખાખંડ, BC રેખાખંડ, CD રેખાખંડ, DE રેખાખંડ. હવે મોટો ત્રિકોણ લઈએ મિત્રો, BE રેખાખંડ. ત્યારબાદ ત્રિકોણ ABD લઈએ તો એમાં BD રેખાખંડ. તો આપ જોઈ શકશો મિત્રો અહીં આપણે 9 રેખાખંડના નામ લખી દીધા છે જે આપેલી આકૃતિમાં છે. હવે ચોથો પ્રશ્ન બિંદુ B કયા કયા ત્રિકોણમાં સામાન્ય છે? તો ચલો કોણ કહેશે? તમે બરાબર સમજ્યા.
તો ત્રિકોણ એબીસી, પછી ત્રિકોણ એબીડી, ત્રિકોણ એબીઈ માં બિંદુ બી સામાન્ય છે. તો ખ્યાલ આવી ગયો ને મિત્રો? આકૃતિના આધારે પણ આપણે પ્રશ્નોના જવાબ હવે લખી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. જો મિત્રો, જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 39 પર આપેલ જાતે ગણીયમાં પહેલો પ્રશ્ન આપણે ઉકેલીએ. ચતુષ્કોણ WXYZ ની કાચી આકૃતિ દોરો. તેની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણોના નામ લખો. ખૂબ સહેલું છે, તમે જાતે પણ કરી શકશો. તો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ચતુષ્કોણ એ 4 બાજુઓ ધરાવતી બંધ આકૃતિ છે, એટલે કે 4 રેખાખંડોથી બનતો બહુકોણ છે. તે 4 બાજુઓ, 4 ખૂણા ધરાવે છે. શિરોબિંદુઓના નામ આપી દઈએ. W, X, Y, Z. તો આ ચતુષ્કોણ WXYZ તૈયાર છે. હવે તેની બાજુઓના નામ. તો WX રેખાખંડ, રેખાખંડ XY, રેખાખંડ YZ અને રેખાખંડ ZW. આ 4 એની બાજુઓ થઈ. શિરોબિંદુઓ. તો બિંદુ W, X, Y અને Z આ 4 એના શિરોબિંદુઓ થશે. ત્યારબાદ તેના વિકર્ણો. તો વિકર્ણો આપણે પહેલા દર્શાવી દઈએ. સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ વિકર્ણ બનશે. તો આપેલા ચતુષ્કોણમાં આપણે 2 વિકર્ણો દોરીએ. તો વાદળી રંગથી વિકર્ણો દર્શાવેલ છે અને વિકર્ણોના નામ લખીએ. તો વિકર્ણ WY એટલે કે રેખાખંડ WY અને રેખાખંડ ZX. આ બંને વિકર્ણો થશે. જોઈને મિત્રો, આપણે ભૂમિતિના પાયાના ખ્યાલોના આધારે કેટલી રચનાઓ જોઈ અને તેનું પુનરાવર્તન પણ કર્યું. ચાલો હવે કેટલાક આકારોની વાત કરીએ. જો મિત્રો, પેજ નંબર 43 પર આપેલ જાતે ગણીયમાં આપણે પ્રશ્ન 1 જોઈએ. નીચે આપેલા ખૂણા કોણ માપકથી માપો. તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો, કંપાસ પેટીનું આપણું અગત્યનું સાધન છે કોણ માપક. આની મદદથી આપણે આ ખૂણો માપીએ. સૌ પ્રથમ કોણ માપકના બિંદુને એ રીતે ગોઠવો કે તે ખૂણાના ઉદ્ભવ બિંદુ પર આવે. હવે ખૂણાનો નીચેનો ભુજ એ 0 અને 180 અંશમાંથી પસાર થાય તે રીતે ગોઠવો. હવે જમણી બાજુએથી ગણતા 10, 20, 30, 40, 50થી આગળ. તો જુઓ મિત્રો, 50થી કેટલા કાપા દેખાય છે? 3 કાપા, એટલે 51, 52 અને 53. તો આ ખૂણો થશે 53 અંશનો. તો અહીં આપણે લખી દઈએ. ખૂણો 1 છે તેનું અંશ માપ થશે 53 અંશ. તે જ રીતે મિત્રો, બાકીના જે ખૂણાઓ છે તે તમારે કોણ માપકની મદદથી જાતે માપવાના છે અને એનું માપ તમારી નોંધપોથીમાં નોંધવાનું છે. ચાલો આગળ વધીએ. જો મિત્રો, પેજ નંબર 45 પર આપેલ જાતે ગણીયમાં પ્રશ્ન 2 જોઈએ. માગ્યા મુજબ આકૃતિ દોરો. 1. લઘુકોણ ધરાવતો વિષમ બાજુ ત્રિકોણ. જો અહીં ત્રિકોણ ABC છે, તેના ત્રણેય ખૂણાઓ, ખૂણો A, B અને C એ 90 અંશ કરતાં નાનું માપ ધરાવે છે, એટલે કે લઘુકોણ છે. અને ત્રણેય બાજુઓ તમે માપશો તો તેના માપ અલગ અલગ છે, એટલે તે વિષમ બાજુ ત્રિકોણ પણ છે. તો આવી આકૃતિ પણ તમારે મિત્રો ઘરે દોરવાની છે. ચાલો આગળ વધીએ. હવે પેજ નંબર 47 પર આપેલા જોડકા જોઈએ. એક બાજુ ગુણધર્મ આપેલ છે અને તેની સામે ચતુષ્કોણનું નામ આપેલું છે. મિત્રો, ચતુષ્કોણના પ્રકારો વિશે આપણે શીખી ગયા છીએ અને તેના ગુણધર્મને આધારે આજે આપણે જોડકા જોડીએ. તો સમાંતર બાજુની એક જોડ ધરાવે તેવો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે.
સમાંતર બાજુની 2 જોડ ધરાવે તેવો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. 4 કાટખૂણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે લંબચોરસ ગણાય. 4 સરખી બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અને 4 કાટખૂણા ધરાવતો સમબાજુ ચતુષ્કોણ એટલે આપણો ચોરસ કહેવાય. તો આ બધા પ્રકારના ચતુષ્કોણના ગુણધર્મો આપણે યાદ કરવાના છે. જોઈને મિત્રો કેટલી મજા આવી. આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો પણ તાજા કર્યા અને કેટલાક પાયાના આકારોની પણ સમજ મેળવી. હવે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર ઘણા બધા દાખલા આપેલા છે. તો જે બાકીના દાખલા છે તે તમારે જાતે ગણવાના છે. તેમાં જો તમને સમજ ન પડે તો તમે તમારા શિક્ષકને પૂછી શકો છો, તેમને ફોન પણ કરી શકો છો અને તમે તમારા મિત્રની પણ સલાહ લઈ શકો છો. તો બાકીનું કામ તમે જાતે પૂરું કરશો. ફરીથી મળીશું આગલા એપિસોડમાં. ત્યાં સુધી આવજો.